ગુજરાત સ્થાપના દિવસના દિવસે આમ આદમી પાર્ટીએ એક દિવસનો ઉપવાસ કર્યો. ગુજરાત સ્થાપના દિવસના દિવસે આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં પ્રમુખથી લઈ તમામ કાર્યકરોએ એક દિવસનો ઉપવાસ રાખવાનું નક્કી કરેલ. તે મુજબ અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખથી લઈ આપ પાર્ટીના દરેક આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોએ ગુજરાતના લોકોની સુખ શાંતિ માટે મનોકામના કરી હતી. ખાસ કરીને ગઈકાલે જે રીતના જણાવેલ પ્રેસ કોન્ફરન્સમાં કે ગુજરાતના સ્થાપના દિવસે આજે 1 મે ગુજરાતની જનતાની સુખાકારી માટે ખાસ કરીને હું અમરેલી જિલ્લાની સાથે રહેવાસી છું અને બિલોંગ કરું છું, તો અમરેલી જિલ્લાની જનતા માટે, લોકોના સુખાકારી માટે અહીંયા જે તાનાશાહી વધી રહી છે, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, બેન દીકરી અને માતા ઉપર અત્યાચાર વધી રહ્યો છે, બેફામ ખનીજ ચોરીઓના કેસ બન્યા, દારૂના કેસ, ડ્રગ્સના કેસો બન્યા, આ તમામમાંથી મુક્તિ મળે એ માટે ભગવાનને અર્પણ કરી પ્રતિક્રમણ કરેલા છે, ઉપવાસ કરેલો છે અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તંત્રને અને સરકારને સદબુદ્ધિ આપે અને ગુજરાતની જનતાના સુખાકારી માટે સરકાર ચલાવે.